નમસ્કાર ખેડૂત ભાઈઓ, તમે આ ઘઉં જોઈ રહ્યા છો GW 513 વેરાયટી છે. આપણે આમાં પ્રાકૃતિક રીતે આ પકવેલ છે. પૂર્ણ વીઘો ખેતર છે, તમે જુઓ. હવે એમાં જમીનમાં તમે જુઓ કે અળસિયાની હાજરી પણ છે. આ તમે જોઈ શકો છો. પ્રાકૃતિક રીતે યુરિયા ખાતર નહીં, DAP નહીં, અને ઘઉં પકવેલ છે. અને એ હાજરી જોઈ શકો છો. કેટલા જીવો છે. આ બધી જે હગાર કરી એ અળસિયાની હોય છે. અને નિંદામણ પણ તમે જુઓ, નિંદામણ પણ ક્યાંક ક્યાંક જોવા તમને મળી રહી છે. એટલે કોઈ પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ વગર આનો 2026માં વાવેતર કરેલ છે. હાલ એક દુધિયા દાણા અવસ્થા આવી ગઈ છે. એ સમયમાં એનું પિયત આપવાનું છે. તો અમે જીવામૃત પણ બનાવીને લાવ્યા છીએ ઘરેથી. તો તમે જુઓ, અમે ઘરેથી 50 લીટરના બેરલમાં 15 લીટર જેવું જીવામૃત બનાવીને લાવીએ છીએ એક્ટિવા પર. પછી અમે આમાં બીજું પાણી ઉમેરીને આ જીવામૃત પાણી સાથે અહીંથી અમે જવા દઈશું. તમે એની ઊંચાઈ પણ જોઈ શકો છો. ઘઉં પણ હવે આ બે પિયત આવશે પછી આને કાપણી માટે મૂકવામાં આવશે. તમે પણ કોઈને પ્રાકૃતિક રીતે ઘઉં વાવેતર કર્યું હોય તો કોમેન્ટમાં જણાવો, અને શું સારું વધુ કરી શકાય તમે આમાં જણાવી શકો છો. તમે જો આમાં લેડી બલ્બ બીટલ હાજર છે. એટલે કુદરતી દુશ્મનો પણ આપણા ખેતરમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પ્રવીણભાઈ પટેલ, રાલીસના.